સો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીમાં આપણે કણોના તંત્રોનો પોર્શન પૂરો કર્યો છે તમારા ચેપ્ટર 7માં. અને હવે આપણે ચાકગતિ પર જઈ રહ્યા છીએ. આપણે જુદા જુદા પ્રકારની ગતિઓ જોઈ. ચાકગતિ પણ જુદા જુદા પ્રકારની હોઈ શકે, જેમ કે આપણે જોયું કે સ્થિર ભ્રમણાક્ષ હોય, ચલ ભ્રમણાક્ષ હોય, મતલબ ચલિત ભ્રમણાક્ષ હોય, જેની ભ્રમણાક્ષ સતત બદલાતી રહેતી હોય. ઘૂર્ણન ગતિ જોઈ આપણે, પ્રિસિઝનલ મોશન ભમરડા માટેની. આ બધી જુદા જુદા પ્રકારની ચાકગતિ હતી. પણ હવે આપણે જનરલ ચાકગતિ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં ભ્રમણાક્ષ સ્થિર છે. કોઈ એક જ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કઈ રીતે થાય એ આપણે હવે સમજીશું. અને ચાકગતિ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન આપણે પહેલા લઈશું. રીઝન કે તમારે જ્યારે કોઈ પણ વસ્તુ સમજવી હોય ત્યારે પહેલા એના બેઝિક ખ્યાલો બહુ ક્લિયર હોય એ જરૂરી છે. તો અત્યાર સુધી આપણે કણોના તંત્રો વિશે ચર્ચા કરી છે. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એનો વેગ, પ્રવેગ, બળ, વેગમાન સંરક્ષણ વગેરે વગેરે. પણ હવે અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ. તો પહેલા વહેલો તો સવાલ એ આવે કે ચાકગતિ શું છે. પણ ચાકગતિ શું છે એ જાણતાથી પણ પહેલા એક વસ્તુ ધ્યાનમાં હોવી જરૂરી છે કે આપણે હવે પછીથી જ્યાં ક્યાંય દ્રઢ પદાર્થ એવો શબ્દ પ્રયોગ કરીશું ત્યાં સમજીશું કે એકચ્યુઅલી એ ઘન પદાર્થ છે. આપણે વ્યવહારિક સરળતા ખાતર ગણતરી ડિસ્ટર્બ ન થાય, ગણતરી ઇઝી પડે એના માટે એને દ્રઢ લઈએ છીએ. મેં તમને આ પહેલા કીધું છે, અત્યારે ખાલી રિમાઇન્ડર આપું છું કે દ્રઢ પદાર્થ કન્સિડર કરીશું આપણે. ઘન પદાર્થને પણ ડિફરન્સ હતો કે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકતું હતું, બળ લગાડવાથી એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ શકતી હતી, જ્યારે દ્રઢ પદાર્થમાં આવું બનતું નથી. અને એટલે જ આપણે દ્રઢ પદાર્થ ગણીને અભ્યાસ કરીશું ચાકગતિનો. તો હવે ચાકગતિનો બેઝિક કન્સેપ્ટ શું છે એ સમજવા માટે પહેલા તો એની વ્યાખ્યા જોઈએ. ચાકગતિની વ્યાખ્યા શું છે? જો કોઈ દ્રઢ પદાર્થના બધા જ કણો નિયમિત વર્તુળ ગતિ કરતા હોય અને તેમના વર્તુળ ગતિપથના કેન્દ્રો એક નિશ્ચિત કાલ્પનિક સુરેખામાંથી પસાર થતા હોય સુરેખા પર રહેલા હોય એવું કહી શકો વધારે સારી રીતે. તો તે દ્રઢ પદાર્થ ચાકગતિ કરે છે. તેવું કહી શકાય. આ ચાકગતિની બેઝિક વ્યાખ્યા છે. હવે દેખીતી વાત છે, વ્યાખ્યા પરથી પ્રોપર ખ્યાલ નથી આવતો કે શું કહેવા માંગે છે, તો આપણે આકૃતિ જોઈએ. ધારો કે કોઈ અનિયમિત આકારનો એક દ્રઢ પદાર્થ છે, માની લો આ ટાઈપનો. હવે હું દ્રઢ પદાર્થની અંદર રહેલો એક કણ વિચારું, માની લો કે અહીંયા. હવે આ કણ નિયમિત વર્તુળ ગતિ કરે છે, મતલબ આ ધારો કે એનો વર્તુળાકાર ગતિપથ છે. બીજો કણ એવી જ રીતે ધારો કે અહીંયા રહેલો છે, તો આ કણ પણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. ધ્યાન રાખવાનું, આ એનો ગતિપથ છે. કણ પદાર્થ આખો ગતિ કરે છે, એટલે અહીંયા જે બહાર નીકળી જાય છે એ ખરેખર આ ભાગ અહીંયા આવે
ત્યારની વાત છે. મતલબ ધારો કે તમે આ પદાર્થની ચાક ગતિ વિચારો, આ દ્રઢ પદાર્થ છે એની, તો માની લઈએ કે હું આ કણ વિશે વાત કરી રહ્યો છું. જોઈ શકો છો કે આ કણ જ્યારે આ બાજુ આવે અને પાછો આમ જાય, એ દરમિયાનમાં પદાર્થે જે ગતિ કરી એ ચાક ગતિ છે, પણ કણે જે ગતિ કરી એ નિયમિત વર્તુળ ગતિ છે. તો મેં વર્તુળ ગતિપથ દેખાડ્યો છે અહીંયા. હવે આ બધા આવા બીજા કણો પણ હું વિચારી શકું, પણ એક નક્કી વાત છે કે આ બધા કણોના જે વર્તુળ ગતિપથ છે એમના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય છે, અને નિશ્ચિત સુરેખાને આપણે નામ આપ્યું છે ભ્રમણાક્ષ. ભ્રમણાક્ષ એટલે એવી અક્ષ કે જેને અનુલક્ષીને ભ્રમણ થાય છે. તમે આને ભ્રમણાક્ષ કહી શકો. આ અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે, સાદી ભાષામાં કહીએ તો. હવે પદાર્થની ગતિ આપણે વધારે થોડી સારી રીતે સમજવી હોય તો હું હાલ પૂરતો દ્રઢ પદાર્થનો થોડો જ ભાગ કન્સિડર કરું અને એક જ કણ વિચારું છું સમજવા માટે. દ્રઢ પદાર્થ હજુ નીચે પણ છે, પણ આપણે સમજવા માટે દ્રઢ પદાર્થ અને એનો એક જ કણ વિચારીએ. તો ધારો કે એ કણનો વર્તુળાકાર ગતિપથ આ ટાઈપનો છે, અને આ મેં કીધું એમ ભ્રમણાક્ષ છે. તો પદાર્થ જ્યારે ચાક ગતિ કરે છે ત્યારે એ ગતિ ચાકડા જેવી ગતિ છે. કુંભારનો ચાકડો જે રીતે ફરતો હોય એના પરથી આપણે શબ્દ લાયા ચાક ગતિ. તો જે વ્યાખ્યા આપણે જોઈ હમણાં કે ભાઈ દ્રઢ પદાર્થના બધા કણો નિયમિત વર્તુળ ગતિ કરે છે અને તેમના વર્તુળ ગતિપથોના કેન્દ્રો એક નિશ્ચિત કાલ્પનિક સુરેખા પર રહેલા છે, તો તે દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે એવું કહેવાય છે. હમણાં મેં તમને જે આમ કરીને દેખાડ્યું આ ચાક ગતિ છે. તો ચાક ગતિનું બીજું નામ કોણીય ગતિ પણ છે એવું યાદ રાખવું. ચાક ગતિ એ કોણીય ગતિ પણ છે, બીજું નામ એનું. જનરલી બીજું નામ યાદ ના રાખો તો ચાલતું હોય છે, પણ અહીંયા કોણીય ગતિ એ નામ સ્પેસિફાઈ કરવાનું એક રીઝન છે. તમે ભણી ગયા સમતલમાં ગતિ, તો સમતલમાં ગતિ હતી એ રેખીય ગતિ હતી, અને હવે જે ગતિ છે એ ચાક ગતિ છે. બે વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. જેમ કે તમે પહેલામાં રેખીય વેગ લેતા હતા તો અહીંયા કોણીય વેગ આવશે. પહેલામાં હતું રેખીય વેગમાન તો અહીંયા કોણીય વેગમાન. પહેલામાં હતું પ્રવેગ અથવા સાદી ભાષામાં રેખીય પ્રવેગ જે બોલો એ, અથવા અહીંયા આવશે કોણીય પ્રવેગ. તો આવી ઘણી બધી બાબતો છે એમ. પહેલામાં તમારે રેખીય ગતિ કરવા માટે બળ લગાડવું પડતું હતું, અહીંયા ટોર્ક લગાડવું પડે છે. તો આપણે 1 by 1 બધા વિશે થોડી થોડી ઇન્ફોર્મેશન લેતા જઈશું. જેમ એક પછી એક ભૌતિક રાશિની ઓળખ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ રીતે એ જ ક્રમમાં આપણે એ ભૌતિક રાશિઓ વિશે વાત કરીશું. પણ ઇન જનરલ એવું યાદ રાખવાનું કે રેખીય ગતિ સમતલમાં ગતિના જે સમીકરણો હતા એ જ સમીકરણોમાં તમે માઇનોર ચેન્જીસ કરીને ચાક ગતિના સમીકરણો યાદ રાખી શકો છો. મેં તમને આ પહેલા પણ કીધેલું છે કે જ્યારે બે વસ્તુઓ વચ્ચેની સમાનતા યાદ રાખવાથી કામ ઈઝી થઈ જતું હોય તો પહેલા એ કરવું. તો સમતલમાં ગતિ હતી એની સાથે આને ઘણી બધી સમાનતા છે, એટલે આપણે પહેલા એ યાદ રાખીશું સમીકરણો. એના પરથી આ સમીકરણો બહુ ઇઝીલી યાદ રહી શકે છે. પાછા આપણા મુદ્દા પર આગળ જઈએ. ધારો કે મેં આ કોઈ કણ વિચાર્યો, એનું t બરાબર 0 સમયે સ્થાન અહીંયા છે, અને ધારો કે દેખીતી વાત છે કણ આ દિશામાં નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, તો આ સ્થાને પહોંચે છે ડેલ્ટા ટી જેટલા સમયે, અથવા ડેલ્ટા ટી સમયના અંતે અહીંયા પહોંચે છે. તો અહીંયા સમયનું મૂલ્ય ટી ડેશ બરાબર ડેલ્ટા ટી લઈશું આપણે. હવે મેં કીધું એમ ચાક ગતિનું બીજું નામ છે કોણીય ગતિ. સાદી ભાષામાં કહીએ તો આ કણ કંઈક કોણીય સ્થાનાંતર અનુભવે છે. એ કોણીય સ્થાનાંતર ગણવા માટે હું એક અક્ષને ધારો કે સંદર્ભ અક્ષ લઈ લઉં. તો આ સંદર્ભ અક્ષ છે.
અને હું એમ કહું છું કે અહીંયા જ્યારે કણ હતો અને અહીંયા જ્યારે કણ પહોંચ્યો એ દરમિયાનમાં એણે કરેલું કોણીય સ્થાનાંતર ધારો કે ડેલ્ટા થીટા જેટલું છે. તમારે આ ખૂણાને નામ આપવું હોય તો આપી શકો છો, પણ કંઈ જરૂર નથી એટલે મેં નથી આપ્યું. તમે t બરાબર 0 વાળી સ્થિતિ અહીંયા ધારી લો તોય ચાલે. માની લો કે હું આવું વિચારું છું, ચલો કે ભાઈ શરૂઆતમાં કણ અહીંયા છે તો કામ ઈઝી થઈ ગયું, બરાબર. આ દિશામાં એ ગતિ કરી રહ્યો છે તો એણે ટોટલ ડેલ્ટા થીટા સમયના અંતે જે કોણીય અંતર ડેલ્ટા ટી જેટલા સમયના અંતે જે કોણીય અંતર કાપ્યું એ ડેલ્ટા થીટા જેટલું છે. અને યાદ રાખવાનું કે એના વર્તુળ ગતિપથની ત્રિજ્યા r છે. r નું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. હવે ધારો કે આ કણે કેટલું અંતર કાપ્યું એ મારે શોધવું હોય તો હવે મારે કોણીય અંતર વિશે વાત કરવાની છે. તો તમે જેમ આવું લેતા હતા v બરાબર dr બાય dt રેખીય ગતિમાં, આ રેખીય વેગ બરાબર રેખીય સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન, એના પરથી અહીંયા લખાય છે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન. પણ ફ્રોમ ધી બેઝ તમારે આ ઇક્વેશન પર જવું હોય તો એવું વિચારવાનું કે ડેલ્ટા ટી જેટલા સમયમાં જો રેખીય સ્થાનાંતર ડેલ્ટા આર જેટલું થતું હોય, ધ્યાન રાખજો હું રેખીય સ્થાનાંતર વિશે વાત કરી રહ્યો છું, મતલબ આપણે સમતલમાં ગતિની વાત અત્યારે કરી રહ્યા છીએ. તો આના પરથી રેખીય વેગ નું સૂત્ર મળતું હતું v બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, અને આ રેખીય વેગનું સરેરાશ મૂલ્ય હતું. પછી તાત્ક્ષણિક રેખીય વેગ લેવા માટે શોધવા માટે તાત્ક્ષણિક અથવા તત્કાલીન રેખીય વેગ શોધવા માટે તમે શું કરતા હતા? આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લેતા હતા. સમયગાળો શૂન્યવત છે તો તમને મળતું હતું v બરાબર dr બાય dt. અને હવે જોઈ શકો છો કે સરેરાશની સંજ્ઞા મેં અહીંથી લઈ લીધી છે કારણ કે તાત્ક્ષણિક વેગ છે. સેમ જ વસ્તુ અહીંયા બને છે, પણ હવે તમારે લેવાનું છે ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર જે છે ડેલ્ટા થીટા જેટલું. તો જ્યારે તમે સરેરાશ રેખીય વેગ શોધતા હતા એના બદલે અહીંયા મળશે ઓમેગા. સરેરાશ લેવાની જરૂર નથી પડતી કે મેં હમણાં ચર્ચા કરીએ. અને અહીંયા r ના ડેલ્ટા r ના બદલે ડેલ્ટા થીટા લીધું, એવી રીતે અહીંયા લખી શકો d થીટા બાય dt, જે ઇક્વેશન આપણે પહેલા લખ્યું. હવે સવાલ એ આવ્યો કે આપણે આવું કરવાની જરૂર શું પડી, સરેરાશ કેમ ન લીધી? સમજવાની વાત છે કે બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું કોણીય અંતર કાપે છે. ધારો કે આ કોઈ તકતી છે, સપાટ તકતી, મેં એક કણ અહીંયા વિચાર્યો અને બીજો કણ અહીંયા વિચાર્યો, તો થશે એવું કે અહીંયા રહેલો કણ અને અહીંયા રહેલો કણ એ બંને, ધારો કે હું અમુક સમયના અંતે પદાર્થનું પરિભ્રમણ વિચારું તો એ પદાર્થ આટલું ફરી ગયો, તો હવે એ કણોના સ્થાન અહીંયા અને અહીંયા જોવા મળશે. તો બેય કોણીય અંતર તો એક સરખું જ કાપ્યું, પાઈ જેટલું. અડધું પરિભ્રમણ એટલે પાઈ રેડિયન આપણે જાણીએ છીએ. તો કોણીય અંતર જે બધા કણો વડે કપાય છે એ એક સરખું છે, એટલે અહીંયા આપણે સરેરાશ ના લઈએ તો ચાલી જાય છે કામ. તમે d થીટા બાય dt લઈ શકો સીધે સીધું. બીજી પણ એક વાત છે અગત્યની કે ઓમેગાનો એકમ આના પરથી તમે શોધી શકો છો. ઓમેગાનો એકમ d થીટા મતલબ કોણીય સ્થાનાંતર છે, જે રેડિયનમાં દર્શાવવાનો રિવાજ છે, અને છેદમાં dt એટલે કે સમયગાળો જે આપણે સેકન્ડમાં લઈએ છીએ. તો રેડિયન પર સેકન્ડ એ આનો એકમ છે કોણીય વેગનો. પણ આ કોણીય વેગ ભલે લાગે છે અદિશ ભૌતિક રાશિ, પણ કોણીય વેગ સદિશ ભૌતિક રાશિ છે.
અને એની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય છે. મતલબ કે આ ભ્રમણાક્ષની દિશામાં તમે ભ્રમણાક્ષને સમાંતર એવું પણ કહી શકો. આ ઓમેગાની દિશા છે, ઓમેગા સદિશ છે. અમુક બાબતોની સાબિતી આપણે લેતા નથી, જેમ કે ઘર્ષણના નિયમો તમે ભણી ગયા, તો ઘર્ષણના નિયમોની કોઈ સાબિતી નથી, એ આનુભવિક નિયમો હતા. તો આપણે જ્યારે આ ચેપ્ટરની ગણતરીઓ કરી ત્યારે આપણને ખબર પડી કે ભાઈ ઓમેગા સદિશ ભૌતિક રાશિ છે. આપણે લેટર ઓન એવા ઇક્વેશન્સ જોઈશું કે જેમાં ઓમેગા સદિશ છે એવું ક્લિયર થતું હોય. તો અત્યારે આપણે ખાલી સ્વીકારી લઈએ છીએ કે ઓમેગા ભ્રમણાક્ષને સમાંતર છે. હવે સવાલ એ છે કે ઓમેગાની દિશા કઈ રીતે ખબર પડી? ધારો કે આ આખું બોર્ડ આવી રીતે ચાક ગતિ કરે છે, માની લો. તો મારે ઓમેગાની દિશા શોધવી હોય તો શું? તો હું બોર્ડને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ રાખીશ, પાછો એને આમ ફેરવીશ, ભ્રમણ જે દિશામાં થાય છે એ દિશામાં. હું સ્ક્રૂને આમ ફેરવું ત્યારે આપણે જાણીએ છીએ કે આ દિશામાં ઓમેગા મળે, અંદર જતી દિશામાં. સ્ક્રૂ જમણા હાથનો સ્ક્રૂ અંદર જતી દિશામાં આગળ વધે, બીજી રીતે કહીએ તો ફિટ થાય આપણે આમ ફેરવીએ ત્યારે. એટલે ઓમેગાની દિશા પણ અંદર જતી દિશામાં છે. આવું સ્પેસિફાય એટલા માટે કરવું પડ્યું. ઓમેગાની દિશા જાણવાની શું જરૂર છે એટલા માટે સ્પેસિફાય કર્યું કે મેં એવું કીધું કે ભ્રમણાક્ષની દિશામાં, તો ભ્રમણાક્ષ તો આ દિશામાં છે અને આ દિશામાં છે. તો કન્ફ્યુઝન થયું કે આપણે કઈ દિશા લેવાની. તો સિમ્પલ આપણે એક લોજિક વાપર્યું કે ભાઈ તમે જે પદાર્થ ચાકગતિ કરે છે એના ચાકગતિ કરતા પદાર્થના સમતલમાં જમણા હાથનો સ્ક્રૂ રાખો અને એને પદાર્થ જે દિશામાં ચાકગતિ કરે એ દિશામાં ફેરવો. તો એ આ દિશામાં આગળ વધ્યો, તો એ દિશામાં ઓમેગા છે. તમે બીજો પણ એક ઓપ્શન લઈ શકો સમજવા માટે, જમણા હાથના અંગૂઠાનો નિયમ. પદાર્થને આ રીતે પકડો અને હવે ચાકગતિ જે દિશામાં કરતો એ દિશામાં, ભ્રમણ જે દિશામાં કરતો એ દિશામાં એને ફેરવો. તો તમારો અંગૂઠો જે દિશામાં રહે ઓમેગાની દિશા હોય. પદાર્થના વર્તુળ કણોનો વર્તુળમય ગતિપથનો વેગ આ દિશામાં છે, એ દિશામાં આંગળીઓ વીંટળાય એવી રીતે રાખો તો ઓમેગાની દિશા એ અંગૂઠાની દિશામાં હોય. તમે આવી રીતે પણ ઓમેગાની દિશા શોધી શકો છો. ઉપરાંત બીજી એક વસ્તુ છે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર ઓમેગા આર, આવું તમે ભણી ગયા છો. તો v બરાબર ઓમેગા આર પણ તમે બહુ ઇઝીલી તારવી શકો છો. સમજીએ કઈ રીતે. ધારો કે મારે આ ચાકગતિ કરતા કણનો રેખીય વેગ શોધવો છે. તો રેખીય વેગ v બરાબર મારે કરવું પડે કાપેલું અંતર ભાગ્યા સમયગાળો. તો હવે પદાર્થે કાપેલું અંતર કેટલું? અહીંથી અહીં સુધીનું. તો આને હું નામ આપી દઉં છું ચાપ AB. તો ચાપ AB છેદમાં એના માટેનો સમયગાળો ડેલ્ટા ટી. હવે એક સમીકરણ ભણી ગયા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એના પરથી લખી શકાય ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો આપણે ત્રિજ્યા છે r અને ખૂણો લીધો છે ડેલ્ટા થીટા, તો આને લખી શકીએ r ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. પાછું આ તમને રેખીય વેગનું સમીકરણ મળ્યું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો તો v બરાબર d થીટા બાય dt ઇન્ટુ r. એટલે કે આપણું ફાઇનલ ઇક્વેશન મળી ગયું v બરાબર d થીટા બાય dt ની કિંમત લઈ લીધી ઓમેગા. તો v બરાબર ઓમેગા r આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મળ્યું. યાદ રાખવાનું, રેખીય વેગનો એકમ મીટર પર સેકન્ડ, એવી રીતે કોણીય વેગનો એકમ રેડિયન પર સેકન્ડ છે. જો કે ઓમેગાનો બીજો પણ એકમ છે એક, એના વિશે પણ આપણે જોઈ લઈએ. ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ છે, અથવા
બીજો એકમ છે રેવોલ્યુશન્સ પર સેકન્ડ. રેવોલ્યુશન એટલે પરિભ્રમણ. તો તમે પરિભ્રમણ પર સેકન્ડ એવો એકમ પણ આપી શકો, પરિભ્રમણ પર મિનિટ એવું પણ આપી શકાય. અને આનું જ્યારે રેડિયનમાં કન્વર્ઝન કરવું હોય ત્યારે તમારે એને 2π વડે ગુણાવવું પડે. આ વસ્તુ આપણે ચેપ્ટર 5 ના સ્વાધ્યાયના દાખલામાં કરેલી છે. જો યાદ હોય તો તમને એક દાખલામાં ઓમેગાનું મૂલ્ય આપ્યું છે બનતા સુધી 40 રેવોલ્યુશન્સ પર સેકન્ડ પર મિનિટ, અને એના આપણે રેડિયન પર સેકન્ડ કરેલા. ત્યારે મેં એવું કીધું હતું કે રેવોલ્યુશન્સ પર સેકન્ડમાંથી રેડિયન પર સેકન્ડ કરવો હોય તો 2π વડે ગુણાવવું જોઈએ. બીજી એક વાત કે આપણે પદાર્થની ચાકગતિ જ્યારે વિચારીએ છીએ ત્યારે આ એની ભ્રમણાક્ષ પર રહેલા બધા કણો સ્થિર રહે છે. આ બધા કણોની વાત છે. આ બધા કણો સ્થિરના સ્થિર જ રહે છે. પદાર્થ ફરે છે, આખો ચાકગતિ કરે છે, પણ ભ્રમણાક્ષ પરના કણોનો વેગ 0 હોય છે. તો આપણે જે ઇક્વેશન મેળવ્યું v બરાબર ઓમેગા r, જ્યાં r બરાબર કણના વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા, પણ વધુ સારી રીતે આને કહી શકો ભ્રમણાક્ષથી અંતર. હવે ધારો કે હું ભ્રમણાક્ષ પરનો જ કણ વિચારું તો ભ્રમણાક્ષ પરના કણો માટે r બરાબર 0 છે, તો એના માટે રેખીય વેગ પણ 0 મળે છે. મતલબ તમે આ સમીકરણ પરથી એવું પણ અર્થઘટન કરી શકો છો કે ઓમેગા એટલે કોણીય વેગ, જે કોઈ દ્રઢ પદાર્થના બધા કણો માટે અચળ હોય, સમાન હોય. તો ઓમેગા સમાન હોવાથી v ચલે છે r. મતલબ કે ભ્રમણાક્ષથી અંતર r જેમ વધુ હશે એમ જે તે કણનો રેખીય વેગ પણ તમને વધુ મળશે. ભ્રમણાક્ષથી અંતર આ કણો માટે 0 છે એટલે એનો રેખીય વેગ પણ 0 મળ્યો. પણ હું એકદમ છેડે રહેલો કોઈ કણ વિચારું, સપોઝ અહીંયા કે અહીંયા કે અહીંયા, તો એના માટે ભ્રમણાક્ષથી અંતર મેક્સિમમ હશે, અને જે અંતર મેક્સિમમ હશે એના માટે રેખીય વેગ પણ મેક્સિમમ હશે. તો ખાસ બેઝિક ડિફરન્સ યાદ રાખવાનો છે કે તમે જ્યારે રેખીય ગતિ વાત કરતા હતા અથવા સમતલમાં ગતિ, ત્યારે દ્રઢ પદાર્થના બધા કણો એક સમાન સમયગાળામાં એક સરખું રેખીય અંતર કાપતા હતા. જ્યારે અહીંયા ચાકગતિમાં દ્રઢ પદાર્થના બધા જ કણો એક સરખા સમયગાળામાં એક સરખું કોણીય અંતર કાપે છે. રેખીય અંતર દરેક કણ વડે કપાતું હોય એ અલગ અલગ હોઈ શકે છે. તો આ બધી બેઝિક માહિતી છે વેગ વિશેની. હવે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની સદિશ સ્વરૂપે ચર્ચા લઈશું. તો હવે આપણે v અને ઓમેગા વચ્ચેનો સદિશ સંબંધ લેવાનો છે. આપણે અદિશ એટલે કે મૂલ્યાત્મક સંબંધ લઈ લીધો, v = ઓમેગા r. પણ આ જ સંબંધને જો તમે સદિશ સ્વરૂપે લખો તો લખવામાં આવે છે v = ઓમેગા ક્રોસ r. હવે આનું અર્થઘટન આપણે સમજીએ. ધારો કે મેં કોઈ પદાર્થનો એક કણ દેખાડેલો છે. આ કણ છે. ધ્યાન રાખજો, આ આખો કોઈ પદાર્થ નથી, આ એક ખાલી કણ p નો ગતિમાર્ગ છે. આ p નો ગતિપથ દર્શાવેલો છે મેં, જે વર્તુળાકાર છે એ. આ ભ્રમણાક્ષ છે જે ઉપર નિશાન કર્યું છે એ એવું દર્શાવે છે કે પદાર્થ આ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરે છે, અને આ દિશામાં આપણને મળે છે ઓમેગા. આપણે હમણાં જોયું ભ્રમણાક્ષને સમાંતર. તો હવે આપણે r એટલે જનરલી સ્થાન સદિશ લેતા હોઈએ છીએ, પણ અહીંયા r એટલે મેં કીધું એમ ભ્રમણાક્ષથી અંતર છે. હવે કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે કે ભાઈ કેમ ભ્રમણાક્ષથી સીધી રેખામાં માપેલું અંતર જ લીધું. મતલબ ધારો કે તમે કોઈ આ ટાઈપનો દ્રઢ પદાર્થ વિચાર્યો, તો આ દ્રઢ પદાર્થ માની લો કે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો તમે જ્યારે આ કણ વિશે વાત કરશો
ત્યારે આ અંતર તમારે કન્સિડર કરવાનું છે. મતલબ સીધી રેખાનું અંતર જ લેવાનું છે. આ કણથી અંતર આને તમે r ન કહી શકો. હવે આવું કેમ ન કહી શકાય એ સમજવાનું આપણે અહીંયા છે. તમે જોઈ શકો છો આને મળતી આવતી આકૃતિ, ખાલી મેં પદાર્થ નથી દોર્યો, બાકી બધું આમાં દેખાડેલું છે. આ કણ P છે જેનો વર્તુળાકાર ગતિપથ પણ મેં અહીંયા દેખાડેલો છે. આપણે આ આકૃતિ પરથી સમજીશું કે r એટલે ભ્રમણાક્ષથી સીધી રેખામાં અંતર જ કેમ, બીજું કોઈ અંતર કેમ નહીં. તો મેં સરળતા ખાતર એવું ધારી લીધું કે ધારો કે હું આ બિંદુથી અંતર માપવા માંગુ છું, આ બિંદુની જગ્યાએ હું કોઈ બી બિંદુ લઈ શકું, કંઈ ફરક નથી પડતો. આપણે સમજવા માટે અહીંયા આ બિંદુ લીધું કે ધારો કે આ બિંદુ O ની સાપેક્ષે કણ P જે ચાકગતિ કરતા પદાર્થનો, દ્રઢ પદાર્થનો કોઈ કણ છે, એનો સ્થાન સદિશ r છે. અને માની લો કે મારે આ ઓમેગા ક્રોસ r માં r આ વાપરવો છે, તો કેમ ન વાપરી શકાય? હવે હું પહેલા તો v બરાબર ઓમેગા ક્રોસ r, એમાં r ની કિંમત લઈ લઉં. ઓમેગા ક્રોસ r ને હું બીજી પણ એક રીતે દર્શાવી શકું છું. હું એવું કહી શકું કે r એટલે કે અહીંથી શરૂ થઈને અહીંયા જે પૂરો થાય છે એ સદિશ, એ આ બંને સદિશો 1 અને આ 2, આ બંનેનો પરિણામી સદિશ છે. આપણે સદિશ ત્રિકોણ માટેનો નિયમ ભણી ગયા, અથવા સદિશના સરવાળાનો નિયમ ભણી ગયા કે કોઈ એક બિંદુમાંથી એક સદિશ દોરો, એના શીર્ષમાંથી બીજો સદિશ દોરો, પહેલાનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ જોડી દો, તો તમને જે મળે એ આ બંનેનો પરિણામી સદિશ હોય. તો હવે હું r ના બદલે અહીંયા લઈ લઉં છું સદિશ OC પ્લસ સદિશ CP. આને હું આવી રીતે પણ લખી શકું છું, ઓમેગા ક્રોસ OC પ્લસ ઓમેગા ક્રોસ CP. હવે આપણે જાણીએ છીએ કે A ક્રોસ B બરાબર AB sin થીટા n કેરેટ થાય. આપણે જ્યારે આની પહેલાનો લેક્ચર લીધેલો ત્યારે સદિશ ગુણાકાર સમજ્યા હતા, અને સદિશ ગુણાકારમાં આપણે A ક્રોસ B નું આવું એક સૂત્ર જોયેલું. તો હવે આ સૂત્ર જ્યારે હું આના માટે વાપરું છું, ઓમેગા ક્રોસ OC માટે, ત્યારે શું બને છે જુઓ. આ ઓમેગા ક્રોસ OC નું જ્યારે હું સાદુરૂપ આપીશ આ સમીકરણ મુજબ, તો મારે લખવું પડશે ઓમેગા મતલબ ઓમેગાનું મૂલ્ય, પછી OC નું મૂલ્ય, સાઇન, બંને વચ્ચેનો ખૂણો એટલે કે 0 ડિગ્રી, n કેરેટ. કારણ કે ઓમેગા અને OC બંને એક જ દિશામાં છે. જુઓ, શિરોલંબ દિશામાં, આપણી રીતે સિસ્ટમ મુજબ વિચારો તો ધનવાય દિશામાં છે. તો બે વચ્ચેનો ખૂણો 0 થયો એટલે આ પદ તો 0 થઈ ગયું. તો ફાઇનલી મારે ગણતરીમાં શું લેવાનું થયું? આ પદ જતું રહ્યું, કેન્સલ થઈ ગયું, એટલે મારે ખાલી આ પદ કન્સિડર કરવાનું રહ્યું. તો મને મળ્યું v બરાબર ઓમેગા ક્રોસ CP. અને હવે CP ને આપણે નામ આપ્યું છે r લંબ. ખાલી આ થિયરી પૂરતું r થી અલગ પાડવા માટે આવું નામ આપેલું છે, બાકી જનરલી એની સંજ્ઞા r જ વપરાય છે. તો હવે તમે લખી શકો છો v ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ r નો લંબ ઘટક સદિશ સ્વરૂપે. તો આપણને ખબર પડી કે ભાઈ તમે કોઈ પણ સંદર્ભ બિંદુ લઈ લો ને એની સાપેક્ષે સ્થાન સદિશ લો એવું ના ચાલે. તમારે જે તે કણનો રેખીય વેગ શોધવો હોય ત્યારે ભ્રમણાક્ષથી સીધી લીટીમાં જ એનું અંતર ગણવાનું રહે છે. તમને બુકમાં આવું સ્પેસિફાઈ કરીને નથી આપ્યું કે ભાઈ આ થિયરી આપણે કેમ લઈ રહ્યા છીએ અને આનું અર્થઘટન આવું છે કે સીધે સીધું લંબ અંતર લેવાનું. પણ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે દાખલાઓમાં ફ્રીક્વન્ટલી તમારે v ઇક્વલ્સ ટુ ઓમેગા r અથવા v ઇક્વલ્સ ટુ ઓમેગા ક્રોસ r આવું સૂત્ર વાપરવું પડશે. હવે આ જ સમીકરણનું વધુ એક અર્થઘટન એવું કરી શકાય કે તમે જે સદિશ ગુણાકાર અનુસાર ભણ્યા કે જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર હોય એ બંનેને લંબ રૂપે ક્રોસ ગુણાકારથી મળતી ભૌતિક રાશિ હોય. મેં તમને આવું એક ઇક્વેશન લખીને કરાયું હતું કે ધારો કે C બરાબર A ક્રોસ B હોય તો
એનો સિમ્પલ અર્થ એવો છે કે સી તે એ અને બી બંનેને લંબ છે. અગેન એ વસ્તુ તમે અહીંયા પણ ચેક કરી શકો છો. ઓમેગા ભ્રમણાક્ષની દિશામાં છે, આર લંબ એ એક્સ દિશામાં છે. મતલબ આ ધારો કે કાલ્પનિક એક અક્ષ છે આપણી, અને આ માની લો કે વાય અક્ષ છે. તો ઓમેગા વાય દિશામાં છે, આર લંબ એક્સ દિશામાં છે. તો હવે વાય દિશા માટે મૂકો જે, આના માટે મૂકો આઈ, તો વી મળવો જોઈએ માઇનસ કે દિશામાં. યાદ કરો આપણે આવું એક ચકરડું લખ્યું હતું, આઈ જે કે, અને મેં વચ્ચે આવું લખ્યું હતું પોઝિટિવ. તો ત્યાં આપણે જોયેલું કે જે ક્રોસ આઈ ઊંધી દિશામાં જાવ તો જવાબ માઇનસ કે મળે. અહીંયા ઓમેગા જે કેરેટ એટલે કે વાય દિશામાં છે, આર લંબ એક્સ દિશામાં છે. મતલબ કે વેગની દિશા માઇનસ કે દિશામાં, મતલબ કે અંદર જતી દિશામાં મળી. અગેન તમને બુકમાં આવું સ્પેસિફાઈ કરીને નથી આપ્યું, પણ થોડું પ્રોપર ખબર પડે એના માટે મેં તમને દિશાઓના જે તે દિશાઓના એકમ સદિશો મૂકીને દેખાડ્યું છે અહીંયા. તો હાલ પૂરતું આપણી ચર્ચાનું કન્ક્લુઝન એ છે કે અદિશ સ્વરૂપે લખો તો રેખીય વેગ કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે v = ઓમેગા r. અને જો સદિશ સ્વરૂપે લખો તો વેક્ટર v = વેક્ટર ઓમેગા ક્રોસ વેક્ટર r. વેક્ટર ઓમેગા હંમેશા ભ્રમણાક્ષની દિશામાં અથવા ભ્રમણાક્ષને સમાંતર હોય, અને વેક્ટર r ભ્રમણાક્ષથી જે તે કણનું, દ્રઢ પદાર્થના જે કોઈ કણ વિશે વાત કરી રહ્યા છો એનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે ભ્રમણાક્ષથી સીધી રેખામાં અંતર લેવાનું છે. હવે મેં તમને હમણાં જે વાત કરી કે દ્રઢ પદાર્થ માટે ઓમેગાનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે, પણ યાદ રાખવાનું કે ઓમેગાનું તાત્ક્ષણિક મૂલ્ય અને સરેરાશ મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે. આપણે બહુ સિમ્પલ કિસ્સો લીધો છે એટલે આપણે તાત્ક્ષણિક મૂલ્ય જ કન્સિડર કર્યું છે. એ સિવાય બીજી બાબત મેં જે કીધી કે સમતલમાં ગતિ અને ચાક ગતિ એને બહુ ગાઢ સંબંધ છે. તો તમે એવું કહી શકો છો કે સમતલમાં ગતિના જે ઇક્વેશન્સ હતા એ જ ઇક્વેશન્સ અહીંયા લાગુ પડે છે. જેમ કે એક તો આપણે જોયું v = dr/dt, તો એના જેવું જ સૂત્ર અહીંયા હતું, ઓમેગા = dθ/dt. અહીંયા જનરલી વેક્ટર લખવાનો રિવાજ નથી, પણ આ સદિશ છે એવું ખબર પડે એના માટે મેં અહીંયા વેક્ટર લખ્યું. તો અહીંયા રેખીય પ્રવેગના બદલે કોણીય પ્રવેગ આલ્ફા = dω/dt લખવામાં આવે છે. આનો એકમ જોઈતો હોય આલ્ફાનો, તો ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ અને dt નો એકમ પણ સેકન્ડ. તો આલ્ફાનો એકમ તમને મળ્યો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આ એક સિમ્પલ સમાનતા છે બે વચ્ચેની. અત્યારે તમને કોણીય પ્રવેગ વિશે આટલી જ માહિતી આપી છે. કોણીય પ્રવેગ વિશેની ડિટેલ્સ ઘણી બધી મિસિંગ છે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપી. તો આપણે જે આપી છે એટલી જ માહિતી કન્સિડર કરીએ છીએ અત્યારે. બીજી વાત એ છે કે હવે પછી આપણે જે થિયરીમાં આગળ જઈશું એમાં સદિશો બહુ અગત્યનો ભાગ ભજવે છે. સદિશો અને સદિશ ગુણાકારો. તો સદિશ ગુણાકાર વાળો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય એ જરૂરી છે. જોઈ શકો છો અહીંયા જ આપણે કેટલી બધી વાર સદિશોની જરૂર પડી હમણાં જ. તો આની પહેલાના વિડીયોમાં જે આપણે સદિશો વિશેનું આખું, સદિશ ગુણાકાર વિશેનું આખું એક્સપ્લેનેશન જોયેલું, તમને મેં ત્યારે પણ કીધેલું કે ભાઈ તમને ચાક ગતિની પહેલા આ વસ્તુ આપવામાં આવી છે કારણ કે એક્સ્ટ્રીમ અગત્યની છે આ વસ્તુ. તો હવે પછીથી જે કોઈ કન્સેપ્ટ્સ આપણે લેવાના છે એમાં પણ આજે જેમ સદિશોનો ફ્રીક્વન્ટલી યુઝ કર્યો આપણે સદિશ ગુણાકારનો, એવી જ રીતે અહીંયા સદિશ ગુણાકારના કન્સેપ્ટની વારંવાર જરૂર પડશે. એટલે સદિશ ગુણાકાર એકવાર પ્રોપરલી સમજેલો હોવો જોઈએ, એ અતિશય જરૂરી વસ્તુ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર વધુ આગળ કન્ટિન્યુ કરીશું.